નમસ્કાર બાળકો, સૌ મજામાં દોસ્તો? જો દોસ્તો, આપણે આપણા પ્રકરણ નંબર 13 માંથી પર્યાવરણના અજૈવિક ઘટકો પ્રત્યેની સજીવોની પ્રતિક્રિયાઓની વાત કરતા હતા કે પર્યાવરણમાં ફેરફાર થતા રહે તો આવા ફેરફારો સજીવોને તણાવ કે તાણ ઉત્પન્ન કરે અને આવા તણાવપૂર્ણ ફેરફારો સામે ટકી રહેવા માટે સજીવો કેવી રીતે પ્રતિક્રિયા કરે અને આ પ્રતિક્રિયાઓના મુખ્ય 4 પ્રકારોની આપણે વાત કરતા હતા. એક હતું નિયમન કરવું, બીજો પ્રકાર અનુકૂળ થવું, ત્રીજો પ્રકાર હતો સ્થળાંતરણ કરવું અને ચોથો પ્રકાર મુલતવી રાખવું. આ 4 પ્રકારે સજીવો બદલાતા પર્યાવરણના તણાવ સામે પ્રતિક્રિયાઓ કરે. 4 પૈકીના 2 પ્રકારોની આપણે વાત કરી ગયા, નિયમન કરવું અને અનુકૂળ થવું. અને એમાં આપણે જોયું કે પક્ષીઓ અને સસ્તનો જેવા સજીવો છે એ પોતાના શરીરના તાપમાનનું નિયમન કરે છે અને આવા સજીવોને આપણે સમતાપી કે ઉષ્ણ રુધિરવાળા કહીએ. અનુકૂળ થનારા સજીવોની સંખ્યા મોટી છે. પક્ષીઓ અને સસ્તનો સિવાયના બધા જ સજીવો છે એ પર્યાવરણના તાપમાનને અનુકૂળ થવા પ્રયત્ન કરે, એટલે કે પર્યાવરણનું તાપમાન બદલાય તો આવા સજીવોના શરીરનું તાપમાન પણ બદલાય અને એ રીતે સજીવો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે. અને આવા અનુકૂળ થનારાઓને આપણે કહેતા હતા અસમતાપી કે શીત રુધિરવાળા. હવે પ્રતિક્રિયાની બાકીની 2 પદ્ધતિઓની વાત કરીએ. પર્યાવરણના અજૈવિક કારકો પ્રત્યેની પ્રતિક્રિયાનો ત્રીજો પ્રકાર કે પદ્ધતિ છે સ્થળાંતરણ કરવું. સ્થળાંતરણ કે માઇગ્રેશન એટલે તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, એને આપણે સરળ રીતે સ્થળાંતરણ કહી શકીએ. ઓકે, લોકો પણ સ્થળાંતરણ કરતા હોય છે ધંધા રોજગાર કે કોઈ પણ હેતુ માટે, જેમ કે ગામડેથી ઘણા લોકો શહેરોમાં સ્થળાંતરણ કરે છે. તો આવી રીતે સજીવો પણ ઘણીવાર સ્થળાંતરણ કરતા હોય. ક્યારે કરતા હોય? તો કે તણાવપૂર્ણ નિવાસસ્થાનમાંથી સજીવો હંગામી એટલે કે અસ્થાયી સ્વરૂપે કોઈ બીજા અનુકૂળ વિસ્તારમાં જતા રહીએ તો એને કહેશું સ્થળાંતરણ. હંગામી એટલે કામચલાઉ, થોડા સમય માટે. દાખલા તરીકે જુઓ, બાજુના ફોટોગ્રાફમાં પેલિકન અને ફ્લેમિંગો એવા 2 પક્ષીઓ બતાવ્યા છે. તો એ સ્થળાંતરણ કરનારા પક્ષીઓ છે કે જે યુરોપના ઉત્તર ભાગો કે રશિયાના સાઇબિરિયા જેવા પ્રદેશોમાંથી આપણે ત્યાં આવતા હોય છે. કારણ કે સાઇબેરિયા છે એ શિયાળામાં એકદમ ઠંડો થઈ જતો પ્રદેશ છે. તો અતિશય તાપમાન નીચું જતું રહે તો પછી આ પક્ષીઓ માટે તણાવપૂર્ણ કે પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાય અને એનાથી બચવા માટે આ સજીવો છે એ આપણા જેવા ગરમ પ્રદેશોમાં આવી જાય અને પાછા સાઇબેરિયામાં ઉનાળો આવે એટલે ત્યાં જતા રહીએ. તો આમ આ પક્ષીઓ હંગામી ધોરણે પોતાના નિવાસસ્થાનમાંથી આપણા જેવા ગરમ પ્રદેશોમાં સ્થળાંતરણ કરે અને આવી રીતે તણાવપૂર્ણ પર્યાવરણની સામે એ ટકી રહે છે. જો એક મનુષ્યનું ઉદાહરણ પણ આપણને આપ્યું છે કે ઘણા લોકો છે જેને સમય હોય અને ખિસ્સો ખમતો હોય તો એ દિલ્હી, મુંબઈ કે અમદાવાદ જેવા ગરમ પ્રદેશોમાંથી ઉનાળા દરમિયાન શિમલા કે મનાલી જેવા ઠંડા પ્રદેશો, જેને આપણે હિલ સ્ટેશન કહીએ, ત્યાં જતા રહીએ છે. તો એ પણ એક સ્થળાંતરણ જ છે. તો આવી રીતે સજીવો, પ્રાણીઓ પણ આવું સ્થળાંતરણ કરતા હોય અને એ રીતે એ બચી રહે છે. જો છેલ્લા મુદ્દામાં ધ્યાનમાં રાખજો, કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો કે ભરતપુર, રાજસ્થાન. તો આ કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાનમાં મોટી સંખ્યામાં સારસ કે ફ્લેમિંગો અને પેલિકન જેવા માઇગ્રેટરી બર્ડ્સ, સ્થળાંતરણ કરનારા પક્ષીઓ આવતા હોય છે. ઇવન આપણા વિસ્તારોમાં પણ આવા પક્ષીઓ આપણે જોયા છે. નળ સરોવર કે નારાયણ સરોવર જેવા પ્રદેશોમાં લાખોની સંખ્યામાં આવા સારસ આવતા હોય છે. અને ગુજરાતમાં ફ્લેમિંગો કે સારસ મોટી સંખ્યામાં આવે છે અને એટલે જ ગુજરાતનું રાજ્ય પક્ષી છે એ પણ સારસ છે.
તો આ એક સરસ મજાનું ઉદાહરણ છે ફ્લેમિંગોનું સ્થળાંતરણનું. અને હવે આપણે સરળતાથી સમજી શકીએ કે સ્થળાંતરણ દ્વારા સજીવો વસવાટની તણાવપૂર્ણ પરિસ્થિતિમાંથી હંગામી ધોરણે અન્ય કોઈ અનુકૂળ નિવાસ સ્થાનમાં કે પ્રદેશમાં ખસી જાય અને આવી રીતે એ તણાવપૂર્ણ પરિસ્થિતિથી બચી શકે. અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયામાં ચોથું છે મુલતવી રાખવું. મુલતવી રાખવું એટલે કોઈ પણ ક્રિયાને અમુક સમય માટે ન કરવી અથવા પછીથી કરવી. જેમ ઘણી વખત આપણે આપણું અભ્યાસનું કાર્ય છે એ મુલતવી રાખીએ કે હવે આજે નહીં, હું પછી કાલે કરી લઈશ એમ. તો એવી રીતે સજીવો છે પણ પોતાની જૈવિક ક્રિયાઓને અમુક સમય માટે મુલતવી રાખતા હોય અને નિષ્ક્રિય રહેતા હોય છે. જો થોડાક ઉદાહરણોથી આ બાબતને સમજવાનો પ્રયત્ન કરીએ તો બેક્ટેરિયા, ફૂગ કે નીચલી કક્ષાની વનસ્પતિઓ વિવિધ પ્રકારના જાડી દિવાલવાળા બીજાણુઓ ઉત્પન્ન કરે અને આ બીજાણુઓ પોતાની જાડી અને મજબૂત દિવાલને કારણે પ્રતિકૂળ સમયગાળા દરમિયાન નિષ્ક્રિય પડ્યા રહે. એ નાશ નથી પામતા, સુરક્ષિત જાડી દિવાલની અંદર નિષ્ક્રિય રહે અને ફરીવાર અનુકૂળ સમય આવે ત્યારે અંકુરણ પામે. જો આપણે આપણી આસપાસ જોઈ શકીએ છીએ કે ચોમાસું આવે એટલે જ્યાં પાણી ભરાતું હોય ત્યાં પુષ્કળ પ્રમાણમાં લીલ ઉગી નીકળે, સામાન્ય બીજી વસ્તુઓ ઉપર ફૂગ ઉગી નીકળે છે. તો એ ક્યાંથી આવે છે? ઉનાળો આવે ત્યારે તો બધી લીલ પાણીની સાથે સુકાઈ જાય છે. તો નવા ચોમાસામાં ફરી વખત એ લીલ ક્યાંથી ઉગી નીકળી? ત્યાં એનું બિયારણ કે રોપ તો આપણે વાવતા નથી, તો પછી આ લીલ કે ફૂગ આવે છે ક્યાંથી? તો કે જ્યારે ચોમાસું પૂરું થાય પછી પાણી સુકાવા માંડે એટલે ફૂગ કે લીલ આવા જાડી દિવાલવાળા બીજાણુઓ ઉત્પન્ન કરે અને આ બીજાણુઓ સૂકી ઋતુમાં સુરક્ષિત પડ્યા રહે, નિષ્ક્રિય થઈને એમને પડ્યા રહે અને ફરીવાર ચોમાસું આવે ત્યારે આ બીજાણુઓમાંથી અંકુરણ થઈ અને નવી લીલ કે ફૂગ ઉત્પન્ન થાય. અને મિત્રો, ફૂગના બીજાણુ તો વર્ષો સુધી એમને પડ્યા રહે. ઇવન 10,000 વર્ષ જૂના ફૂગના બીજાણુઓ પણ અંકુરણ પામ્યા છે. આમ પ્રતિકૂળ સમયગાળા દરમિયાન પોતાની જાડી દિવાલના રક્ષણથી આ બીજાણુઓ નિષ્ક્રિય પડ્યા રહે, બધી ક્રિયાઓ મુલતવી રાખે છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓની વાત કરો તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં બીજ અને બીજી કેટલીક વાનસ્પતિક પ્રજનનની સંરચનાઓ એટલે ગાંઠ કે કંદ જેવા ભાગો છે એ ઉત્પન્ન થાય અને બીજ કે ગાંઠ પ્રતિકૂળ સમયગાળા દરમિયાન નિષ્ક્રિય પડ્યા રહે. આજુબાજુમાં ચોમાસા દરમિયાન ઘણા બધા છોડ ઉગતા હોય અને એમાં હવે બીજ આવશે. છોડ સુકાઈ જશે થોડા સમય પછી, પણ એ છોડ દ્વારા ઉત્પન્ન થયેલા બીજ જમીનમાં એમને પડ્યા રહેશે. ઓકે, ફરી વખત ચોમાસું આવશે એટલે આ બીજ અંકુરણ પામશે. તો આમ સૂકી ઋતુ દરમિયાન આ બીજ નિષ્ક્રિય પડ્યા રહ્યા, એને અંકુરણની ક્રિયા મુલતવી રાખી ચોમાસા સુધી. આવી રીતે બીજાણુઓ બીજ કે ગાંઠ અથવા કંદ દ્વારા વનસ્પતિઓ પ્રતિકૂળ સમયગાળામાં અંકુરણની ક્રિયાઓને મુલતવી રાખે અને આમ પ્રતિકૂળ સમયગાળાથી એ બચી જાય. નહીતર જો બીજ ઉત્પન્ન થાય અને તરત જ અંકુરણ પામે તો શિયાળાની કે ઉનાળાની સૂકી ઋતુ દરમિયાન આવો છોડ નાશ પામી જશે, એ વિકાસ નહીં પામી શકે. પણ તરત જ અંકુરણ થવાને બદલે બીજ આવતા ચોમાસા સુધી અંકુરણને મુલતવી રાખે છે. તો એ રીતે એ ઉનાળાની સૂકી ઋતુથી બચી જઈ શકે છે. ઓકે, હવે બીજો એક શબ્દ છે સુષુપ્ત અવસ્થા. બીજ કે કંદ જેવી રચનાઓ સૂકી ઋતુમાં નિષ્ક્રિય રહે છે, અંકુરણ નથી પામતા, એને કહેશું સુષુપ્ત અવસ્થા. બીજ પરિપક્વ થાય એટલે પોતાની ચયાપચયની ક્રિયાઓને એકદમ ઘટાડી દે, જેને કારણે અંકુરણની ક્રિયા અટકી જાય અને આમ અંકુરણ પામ્યા વગર બીજ જમીનમાં નિષ્ક્રિય પડ્યું રહે, એને કહેશું સુષુપ્ત અવસ્થા. ઓકે,
પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓ પણ આવી ક્રિયાઓ દર્શાવે છે. દાખલા તરીકે ઘણા પ્રાણીઓ છે એ સ્થળાંતરણ કરી અને બીજે જવા માટે સમર્થ ના હોય તો એવા વખતે એ તણાવભરી કે પ્રતિકૂળ પરિસ્થિતિ દરમિયાન સુષુપ્ત અવસ્થામાં જતા રહીએ. જેમ કે શિયાળા દરમિયાન ગ્રીઝલી બેર કે પોલર બેર જેવા રીંછ છે તો શિયાળાની એકદમ ઠંડી ઋતુમાં એ કોઈ ગુફામાં શીત નિંદ્રામાં જતા રહીએ. ગોકળ ગાય કે ઘણી માછલીઓ ગરમી અને શુષ્કતા જેવી ઉનાળાની સમસ્યાઓમાં ગ્રીષ્મ નિંદ્રામાં જતી રહીએ. દેડકાનું ઉદાહરણ આપણે જાણીએ જ છીએ કે ચોમાસું પૂરું થાય અને પાણી સુકાઈ જાય એટલે દેડકો જમીનની અંદર જાય અને શીત નિંદ્રા અને ગ્રીષ્મ નિંદ્રા ગાળે નિષ્ક્રિય પડ્યો રહે. ફરીવાર ચોમાસું આવે એટલે જમીનમાંથી બહાર આવીને પાછો રાઉન્ડ રાઉન્ડ કરવા માંડે. તો આમ પ્રાણીઓ પણ આવી પ્રક્રિયા દર્શાવતા હોય. ઇવન તળાવો કે સરોવરોમાં પ્રાણી પ્લવકો એટલે કે સૂક્ષ્મ જીવોની ઘણી જાતિઓ પણ આવી પ્રતિકૂળ પરિસ્થિતિઓથી બચવા માટે સુષુપ્ત અવસ્થા દર્શાવતી હોય. તો આમ આપણે જોયું કે નીચલી કક્ષાના સજીવો બેક્ટેરિયા, ફૂગ કે નીચલી કક્ષાની વનસ્પતિઓ જાડી દિવાલ દ્વારા પ્રતિકૂળ સમયગાળામાં પોતાની ક્રિયાઓ મુલતવી રાખે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ બીજ, ગાંઠ કે કંદની સુષુપ્ત અવસ્થા દ્વારા પ્રતિકૂળ સમયગાળો પસાર કરે અને પ્રાણીઓ શીત નિંદ્રા કે ગ્રીષ્મ નિંદ્રા દ્વારા પ્રતિકૂળ સમયગાળામાં પોતાની ક્રિયાઓ મુલતવી રાખી અને તણાવભરી પરિસ્થિતિ સામે ટકી રહે છે. તો આમ અજૈવિક પરિબળો સામેની પ્રતિક્રિયાના ચારેય ઉપાયોની ચર્ચા આપણે સવિસ્તાર કરી. હવે નવો મુદ્દો જોઈએ મિત્રો, એ છે અનુકૂલન. અનુકૂલનો છે એ રસપ્રદ અને મહત્વપૂર્ણ મુદ્દો છે અને અનુકૂલનોના ઉદાહરણો એમસીક્યુ માટે ખાસ ધ્યાનમાં રાખજો. પણ શરૂઆત કરીએ. અનુકૂલનો એટલે શું? તો કે લાંબા સમય દરમિયાન ચોક્કસ નિવાસ સ્થાનમાં વસતા સજીવો પ્રાકૃતિક પસંદગી દ્વારા પોતાના નિવાસ સ્થાનમાં ટકી રહેવા કે ઉત્તરજીવિતા વધારવા અથવા પ્રજનનને મહત્તમ બનાવવા માટે ચોક્કસ પ્રકારના ફેરફારો દર્શાવતા હોય. આ ફેરફારોને કહેવાય અનુકૂલનો. ટૂંકમાં કહીએ તો પર્યાવરણને અનુકૂળ થવા માટે સજીવો જે ફેરફારો દર્શાવે એને કહેશું અનુકૂલનો. સરળ રીતે ઉદાહરણ લઈએ તો જુઓ, મનુષ્યના પૂર્વજો વાનરો હતા એ આપણે જાણીએ છીએ અને વાનરો મુખ્યત્વે વૃક્ષારોહી એટલે કે વૃક્ષ ઉપર રહેનારા હતા અને 4 પગે ચાલતા. પણ મનુષ્ય 2 પગે ચાલવા માંડ્યો. શા માટે? તો કે આ જે વાનરો હતા એ ધીમે ધીમે વૃક્ષો છોડી અને જમીન ઉપર વધારે ને વધારે સમય રહેવા માંડ્યા. તો હવે જમીન ઉપર 4 પગે ચાલવા કરતા 2 પગે ચાલે તો એને વધારે સરળતા રહે, વધારે દૂર સુધી જોઈ શકાય. તો આમ ધીમે ધીમે જે 4 પગે ચાલતા વૃક્ષારોહીઓ હતા એ જમીન ઉપર રહેવા માંડ્યા તો એ 2 પગે ચાલવા માંડ્યા. તો આ જે ફેરફાર થયો એને કહેવાય એક જાતનું અનુકૂલન જ. ઓકે. અને દરેક સજીવ આવા અનુકૂલનો દર્શાવતો જ હોય છે. જો અનુકૂલનના મુખ્ય 3 પ્રકાર પાડી શકાય. પહેલો પ્રકાર છે બાહ્યાકાર વિદ્યાકીય અનુકૂલનો. દાખલા તરીકે ફાફડા થોર જેવી વનસ્પતિઓમાં આપણે ભણ્યા કે પર્ણો કંટકમાં ફેરવાઈ જાય. શા માટે? તો કે એક તો એનાથી રક્ષણ મળે પ્લસ પર્ણો કંટકમાં ફેરવાઈ જાય તો બાષ્પોત્સર્જન અટકે. તો આમ ફાફડો થોર શુષ્ક પ્રદેશની વનસ્પતિ છે તો એ પાણીની અછત સામે બાષ્પોત્સર્જન ઘટાડવા માટે પર્ણોને કંટકમાં ફેરવવાનું અનુકૂલન દર્શાવે છે. તો આવા કોઈ બાહ્ય રચનાકીય ફેરફારો હોય તો એને કહીશું બાહ્યાકાર વિદ્યાકીય અનુકૂલનો. બીજા છે દેહધાર્મિક અનુકૂલનો. સજીવ પર્યાવરણને અનુકૂળ થવા માટે પોતાની દેહધાર્મિક ક્રિયાઓમાં ફેરફારો દર્શાવે. દાખલા તરીકે C4 ચક્ર, CAM ચક્ર કે કાંગારૂ રેટ જેવા સજીવો. C4 ચક્ર આપણે
પ્રકાશ સંશ્લેષણના પ્રકરણ દરમિયાન ભણી ગયા ધોરણ 11 માં કે જ્યાં ઉષ્ણકટિબંધની વનસ્પતિઓ છે ઊંચા તાપમાન અને CO2 ની અછતથી બચવા માટે C4 થી જૈવ સંશ્લેષણ કરતી હતી, તો C3 માંથી આ વનસ્પતિઓએ C4 પ્રક્રિયા વિકસાવી. તો એ એક જાતનો દેહધાર્મિક ફેરફાર છે ઉષ્ણકટિબંધમાં ટકી રહેવા માટેનો. તો એ દેહધાર્મિક અનુકૂલનો છે. વર્તણૂક સંબંધી અનુકૂલનો, દાખલા તરીકે જુઓ, હમણાં જ આપણે ભણ્યા સ્થળાંતરણ કરવું, તો એ વર્તણૂક સંબંધી છે. અથવા તો ઘણા સજીવો નિશાચર બની જાય છે, તો એ વર્તણૂક કે લાઇફસ્ટાઇલ સંબંધિત ફેરફારો કે અનુકૂલનો છે. તો આમ અનુકૂલનોના 3 પ્રકારો છે: બાહ્યકાર વિદ્યાકીય અનુકૂલનો, દેહધાર્મિક અનુકૂલનો અને વર્તણૂક સંબંધિત અનુકૂલનો. હા, એક વાત ખરી કે અનુકૂલનો કઈ રાતોરાત નથી થતા. એ લાંબા ગાળાના ઉદ્વિકાસીય ફેરફારો દ્વારા થાય અને જનીનિક રીતે સ્થાયી બન્યા હોય. એટલે કે અનુકૂલનો ફક્ત અસ્થાયી કે બાહ્ય ફેરફારોથી નથી થતા, પણ લાંબા ગાળાના ઉદ્વિકાસ દરમિયાન સજીવમાં આવા જનીનોનો વિકાસ થાય અને એ જનીનોના આધારે એ લક્ષણો આવે છે. એટલે એક વખત અનુકૂલન આવે પછી એ જાતિમાં એ પેઢી દર પેઢી આવ્યા જ કરે. એવું નહીં બને કે એક સજીવ એક અનુકૂલન દર્શાવે છે તો એની આગલી પેઢીમાં એ અનુકૂલન કે ફેરફાર નહીં જોવા મળે. કારણ તો કે આ અનુકૂલનો જેની આપણે વાત કરીએ છીએ એ કેવા છે? જનીનિક રીતે સ્થાયી અનુકૂલનો છે. એટલે સજીવમાં એના જનીનો વિકસે એને કારણે આ અનુકૂલનો આવે છે, અને માટે જ એક વખત આ અનુકૂલનો આવે પછી એ પેઢી દર પેઢી સજીવમાં જોવા મળશે. જોઈએ અનુકૂલનના વિવિધ ઉદાહરણોની ચર્ચા કરીએ. અનુકૂલનના ઉદાહરણોમાં સૌથી પહેલું છે પાણી બચાવવા માટેના અનુકૂલનો. સામાન્ય રીતે જે સજીવો શુષ્ક પ્રદેશોમાં, રણ પ્રદેશોમાં વસે છે કે જેને પાણીની હંમેશા અછત હોય, એવા સજીવો પાણી બચાવવા માટેના અનુકૂલનો દર્શાવતા હોય. અને આપણને ઉદાહરણ સ્વરૂપે આવું પાણી બચાવવાનું અનુકૂલન આપ્યું છે એ છે ઉત્તર અમેરિકાના રણમાં વસતો કાંગારૂ રેટ કે કાંગારૂ ઉંદર. તો એ પાણીની જરૂરિયાત શરીરમાં ચરબીના ઓક્સિડેશન દ્વારા પૂરી કરે. જો આપણે 11મા ધોરણમાં શ્વસનવાળા ચેપ્ટરમાં ભણી ગયા કે ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય તો CO2 અને પાણી ઉત્પન્ન થાય. તો એવી જ રીતે ઉંદરના શરીરમાં, કાંગારૂ ઉંદરના શરીરમાં ચરબીનું ઓક્સિડેશન થાય તો શક્તિની સાથે સાથે પાણી પણ મુક્ત થશે. અને આ ઉંદર એટલા જ પાણીમાંથી પોતાની દૈનિક ક્રિયાઓ પૂરી કરી લે અથવા તો પાણીની જરૂરિયાત પૂરી કરી લે છે. અને માટે જ કાંગારૂ ઉંદરને ક્યારેય પાણી પીવું પડતું નથી. એ શરીરમાં ચરબીના ઓક્સિડેશનમાંથી જે પાણી ઉત્પન્ન થાય છે એના દ્વારા પોતાની જરૂરિયાતો પૂરી કરી લે છે. આમ એણે પોતાની દેહધાર્મિક ક્રિયાઓને એવી રીતે વિકસાવી કે આ ચરબીના ઓક્સિડેશનથી મળતા પાણી દ્વારા જ એની જરૂરિયાત પૂરી થઈ જાય. ઓકે, પછી બીજી ક્ષમતા એમાં પાણી બચાવવાની છે મૂત્રને સાંદ્ર કરવાની. એ પણ આપણે ભણી ગયા 11મા ધોરણમાં કે ઘણા બધા સજીવો યુરિક એસિડ સ્વરૂપે મૂત્રનો ત્યાગ કરે. તો આ પણ એક પાણી બચાવવા માટેનું જ અનુકૂલન છે. યુરિક એસિડ સ્વરૂપે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ થાય તો એક ગોળી કે લુગદી સ્વરૂપે થાય છે પક્ષીઓ કે સરીસૃપોમાં. તો આમ એમાં એકદમ ઓછા પાણીનો વ્યય થાય. પણ કાંગારૂ ઉંદર સસ્તન છે છતાં એ એકદમ સાંદ્ર મૂત્રનો ત્યાગ કરે જેથી કરીને મૂત્રમાં પાણીનો વ્યય બિલકુલ ઓછો થાય. નેક્સ્ટ જોઈએ બાષ્પોત્સર્જન ઘટાડવા માટે. તો વનસ્પતિઓમાં બાષ્પોત્સર્જન ઘટાડવા માટેના અનુકૂલનો ખાસ તો રણ પ્રદેશની વનસ્પતિઓ જેને આપણે મરુનિવાસી વનસ્પતિઓ કહીએ એમાં જોવા મળે. કયા કયા અનુકૂલનો હોય છે બાષ્પોત્સર્જન ઘટાડવા માટે વનસ્પતિમાં? તો જુઓ, સૌથી પહેલા તો પર્ણો કે પ્રકાંડની સપાટી ઉપર જાડું ક્યુટિકલનું આવરણ હોય. ક્યુટિકલ એક મીણ જેવો પદાર્થ છે કે જેના કારણે સપાટીમાંથી પાણી ઉડી જતું અટકે. જેમ કે આપણી ત્વચામાં આપણે શિયાળા દરમિયાન કોઈ મોઇશ્ચરાઇઝર લગાવીએ
તો એને કારણે ત્વચામાંથી પાણી ઉડી જતું અટકે. એમ આ વનસ્પતિના પર્ણો કે પ્રકાંડ ઉપર આવું ક્યુટિકલનું જાડું આવરણ હોય તો પાણી ઉડી જતું અટકે. પછી તો કે પર્ણરંધ્રો ઊંડા ગર્ત એટલે ખાડામાં હોય. સામાન્ય વનસ્પતિના પર્ણરંધ્રો બિલકુલ પર્ણની સપાટી ઉપર જ હોય, પણ આવી વનસ્પતિઓમાં પર્ણની સપાટીમાં સૂક્ષ્મ ખાડાઓ હોય અને એ ખાડાના તળિયે એક પર્ણરંધ્ર હોય, જેથી કરીને ખાડાની અંદર પાણીની વરાળ ભરેલી રહે તો બાષ્પોત્સર્જન ઓછું થાય. અને આવા ગર્ત કે ખાડામાં રહેલા પર્ણરંધ્રોને કહેશું નિમગ્ન પર્ણરંધ્રો. તો આમ બાષ્પોત્સર્જન અટકાવવા માટે જાડું ક્યુટિકલનું આવરણ હોય, નિમગ્ન વાયુરંધ્રો હોય. ઓકે, જો બાષ્પોત્સર્જન ઘટાડવા માટેના બીજા અનુકૂલનોની વાત કરીએ તો રણ પ્રદેશની વનસ્પતિઓ CAM ચક્ર દ્વારા ખોરાકનું સંશ્લેષણ કરે. જેમ આપણે ભૂતકાળમાં C3 અને C4 ચક્ર ભણી ગયા, એમ આ ત્રીજા પ્રકારની પ્રક્રિયા છે CAM ચક્ર એટલે ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમ. તો આ CAM ચક્ર નામની પ્રક્રિયા દ્વારા એ પ્રકાશ સંશ્લેષણ કરે. CAM ચક્રમાં દિવસ દરમિયાન વાયુરંધ્રો બંધ રહે અને રાત્રે વાયુરંધ્રો ખુલ્લા હોય તો વનસ્પતિ રાત્રે વાયુરંધ્રોમાંથી જે CO2 પ્રવેશે એને ક્રેસ્યુલેશન એસિડ્સ એ મેલિક એસિડમાં ફેરવી નાખે અને દિવસે પ્રકાશની હાજરીમાં મેલિક એસિડમાંથી CO2 છૂટો પાડી અને ગ્લુકોઝ બનાવે. આ પ્રક્રિયાને આપણે કહીશું CAM ચક્ર. ધ્યાનમાં રાખજો, CAM ચક્રનું ફૂલ ફોર્મ છે ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમ. અને CAM ચક્ર દર્શાવતી વનસ્પતિઓની વિશેષતા કઈ છે તો કે એમાં દિવસ દરમિયાન વાયુરંધ્રો બંધ રહે છે, રાત્રિના સમયે વાયુરંધ્રો ખુલે છે. આમ બાષ્પોત્સર્જન ઘટાડવા માટેના બાહ્યાકાર વિદ્યાકીય અનુકૂલનો કયા છે તો કે નંબર 2 માં આપણને આપ્યા છે પર્ણોની સપાટી પર ક્યુટિકલ કે નિમગ્ન વાયુરંધ્રો એ બાષ્પોત્સર્જન ઘટાડવા માટેના બાહ્યાકાર વિદ્યાકીય અનુકૂલનો છે. જ્યારે CAM ચક્ર છે એ બાષ્પોત્સર્જન ઘટાડવા માટેનું જ છે પણ દેહધાર્મિક પ્રકારનું અનુકૂલન છે. ઓકે મિત્રો, અનુકૂલનોના ઉદાહરણમાં આગળ જોઈએ તો ફરી એકવાર બાષ્પોત્સર્જન ઘટાડવા માટેનું ઉદાહરણ આપણને આપેલું છે. ફાફડા થોર જેવી રણ પ્રદેશની કે મરુનિવાસી વનસ્પતિઓ ના પર્ણો કંટકોમાં ફેરવાઈ જાય, જેથી કરીને બાષ્પોત્સર્જન ઘટે. કારણ કે પર્ણોમાં વાયુરંધ્રો હોય અને આ વાયુરંધ્રો દ્વારા વનસ્પતિ બાષ્પોત્સર્જનથી પાણી ગુમાવે. પણ જો પર્ણો જ કંટકમાં ફેરવાઈ જાય તો પછી બાષ્પોત્સર્જન આપમેળે ઘટી જવાનું. અને પ્રકાંડના રૂપાંતરણોમાં આપણે ભણી ગયા કે આવી વનસ્પતિઓ કે જેમાં પર્ણો પર્ણો કંટકમાં ફેરવાઈ જાય છે એવી વનસ્પતિમાં પછી પ્રકાશ સંશ્લેષણનું કાર્ય પ્રકાંડ દ્વારા થાય છે. અને આવા લીલા અને પ્રકાશ સંશ્લેષી પ્રકાંડને આપણે પર્ણ સદૃશ પ્રકાંડ કહીએ. તો બાષ્પોત્સર્જન ઘટાડવા માટે આપણે 3 અલગ અલગ અનુકૂલનો જોયા. નેક્સ્ટ જોઈએ નંબર 5, ઉષ્માનો વ્યય ઘટાડવા માટે. તો એની ચર્ચા પણ આપણે કરી ગયા કે સમતાપી પ્રાણીઓમાં ઉષ્માનો વ્યય કેટલો થશે એનો આધાર એના શરીરની સપાટીના ક્ષેત્રફળ અને કદ ઉપર છે. તો આમ સસ્તન પ્રાણીઓ જે ઠંડા પ્રદેશોમાં વસે છે એમાં ઉષ્માનો વ્યય ઘટાડવા માટે ટૂંકા કાન અને ટૂંકા ઉપાંગો હોય છે. કાન ટૂંકા હોય અને ઉપાંગો પણ ટૂંકા હોય તો ઉષ્માનો વ્યય ઓછો થાય, એટલી શરીરની સપાટીનું ક્ષેત્રફળ ઘટે. અને ખાસ ધ્યાનમાં રાખજો આ બાબતને શું કહેવાય, એલનનો નિયમ. એલનનો નિયમ એટલે શું છે તો કે ઠંડા વિસ્તારના સસ્તન પ્રાણીઓમાં ઉષ્માનો વ્યય ઘટાડવા માટે ટૂંકા કાન અને ટૂંકા ઉપાંગો હોય એને કહેશું એલનનો નિયમ. ઓકે, નેક્સ્ટ નંબર 6, જો ધ્રુવીય સમુદ્રોમાં સીલ જેવા સસ્તનો કે વ્હેલ જેવા સસ્તનોની ત્વચાની નીચે ચરબીનો જાડો થર હોય, કારણ કે ચરબી ઉષ્માની અવરોધક છે, તો ત્વચાની નીચે ચરબીનું જાડું આવરણ હોય તો શરીરની ઉષ્મા બહાર ન જાય. તો આમ ઠંડા સમુદ્રોમાં વસતી સીલ કે વ્હેલ જેવા સજીવોમાં
ત્વચાની નીચે આવો ચરબીનો જાડો થર આવેલો હોય. એલ્ટિટ્યુડ સિકનેસ અથવા ઊંચાઈ સંબંધિત તકલીફો. કોઈ વ્યક્તિ છે વધારે ઊંચાઈવાળા વિસ્તારોમાં વસવાટ કરવા જાય અથવા તો ફરવા જાય તો એને અમુક તકલીફોનો સામનો કરવો પડે, એને કહીશું એલ્ટિટ્યુડ સિકનેસ. દાખલા તરીકે જુઓ, મનાલી પાસે રોહતાંગ પાસ નામની જગ્યા છે અથવા તો લેહ જેવી જગ્યાઓ છે કે જે 3500 મીટરથી વધારે ઊંચાઈ ધરાવે છે. ત્યાં કોઈ વ્યક્તિ રહેવા જાય તો એને ખાસ ધ્યાનમાં રાખજો. ઉબકા, થકાવટ, હૃદયના ધબકારા વધવા, ચક્કર આવવા એવી તકલીફો થાય. અને આ જે તકલીફો થાય એને કહીશું ઊંચાઈ સંબંધિત તકલીફો અથવા બીમારીઓ. અને આ એલ્ટિટ્યુડ સિકનેસનું કારણ તો કે વાતાવરણનું ઓછું દબાણ અને ઓક્સિજનની ઓછી ઘનતા, જેથી આવી તકલીફો થાય. પણ વ્યક્તિ ધીમે ધીમે આ પર્યાવરણને અનુકૂલિત થઈ જતી હોય છે. 4 કે 6 માસમાં વ્યક્તિ વધારે ઊંચાઈ પર રહેવાથી ટેવાઈ જતી હોય, એને કહીશું એક્લેમેટાઇઝેશન. અને એક્લેમેટાઇઝેશનમાં કયા ફેરફારો થાય વ્યક્તિના શરીરમાં ખાસ ધ્યાનમાં રાખજો. રક્તકણોની સંખ્યા વધે, હિમોગ્લોબિનની ઓક્સિજન સાથેની બંધન ક્ષમતા કે હિમોગ્લોબિનની ઓક્સિજન સાથેની જોડાવાની ક્ષમતા ઘટે અને શ્વસન દરમાં વધારો થાય. તો આમ વ્યક્તિ વધારે ઊંચાઈવાળા વિસ્તારોમાં જાય તો આવા બધા ફેરફારો એનામાં પણ થાય. તો આ પણ એક પ્રકારના અનુકૂલનો જ છે. અને હિમાલય કે તિબેટ જેવા વિસ્તારમાં જે જનજાતિઓ કે જે મનુષ્યો ત્યાં વસે છે વર્ષોથી, પેઢીઓથી, તો એમનામાં મેદાની વિસ્તારમાં રહેતા આપણા જેવા લોકો કરતા રક્તકણોની સંખ્યા પણ વધારે હોય. ઘણી વખત એના ફેફસાનું કદ પણ આપણા કરતા વધારે હોય. તો આમ મનુષ્યોમાં પણ આવા અનુકૂલનો જોવા મળે. અને એની વાત આપણે આ ઊંચાઈ સંબંધિત ફેરફારો દ્વારા કરી. તો વધારે ઊંચાઈએ જતા વ્યક્તિને કઈ તકલીફો થાય અને એને અનુકૂલિત થવા કે એક્લેમેટાઇઝ થવા માટે વ્યક્તિમાં કયા કયા ફેરફારો થાય એને ખાસ ધ્યાનમાં રાખજો. છેલ્લે જોઈએ વ્યવહારિક કે વર્તણૂક સંબંધિત અનુકૂલન. ઘણા સજીવો પોતાના વર્તન દ્વારા પણ પર્યાવરણને અનુકૂળ થઈ શકતા હોય છે. જેમ કે રણની ગરોળીઓ અમુક વ્યવહારિક ઉપાયો કે પ્રયુક્તિઓ દ્વારા શરીરનું તાપમાન સ્થિર રાખી શકે. જેમ કે જ્યારે એના શરીરનું તાપમાન અનુકૂળ મર્યાદાથી નીચે જતું રહે તો એ થોડીવાર સૂર્યપ્રકાશમાં બેસશે અને ઉષ્મા શોષશે. પણ જો બપોરના સમયે તાપમાન ઊંચું જતું રહે તો એ કોઈ છાંયડાવાળી જગ્યામાં કે રેતીની નીચે છુપાઈ જશે. તો આ પણ એક પ્રકારનું અનુકૂલન જ છે કે એમાં એણે પોતાની જીવવાની પદ્ધતિ કે વર્તણૂક બદલાવી અને પર્યાવરણને અનુકૂળ થઈ જાય. એવી જ રીતે ઘણા પ્રાણીઓ આપણે જાણીએ છીએ કે દર ખોદી અને દર મારીએ છે. તો એ પણ એક પ્રકારનું અનુકૂલન જ છે કે દરમાં વધારે પડતી ઠંડી કે ગરમીથી બચી શકાય. રણ પ્રદેશના ઘણા બધા પ્રાણીઓ નિશાચર પણ છે. એ પણ એક અનુકૂલન જ છે વર્તણૂક સંબંધિત. દિવસની ગરમીમાં જો પ્રાણી શિકાર શોધવા નીકળે તો પુષ્કળ પ્રમાણમાં શરીરમાંથી પાણીનો વ્યય થઈ જાય. તો એનાથી બચવા માટે એ નિશાચર એટલે કે રાત્રે શિકાર કરવા માંડે જ્યારે તાપમાન નીચું હોય અને વાતાવરણ ઠંડુ હોય. તો આમ આવી નાની નાની પ્રયુક્તિઓ કે ફેરફારો દ્વારા પણ સજીવો અનુકૂલનો દર્શાવતા હોય છે. તો આપણે અનુકૂલનોના ઘણા બધા ઉદાહરણોની વાત કરી. દરેકમાં જે ઉદાહરણો આપ્યા છે એ ખાસ યાદ રાખજો કે કાંગારૂ રેટ કયા પ્રકારનું અનુકૂલન દર્શાવે અથવા તો કયો સજીવ ચરબીના ઓક્સિડેશનથી પાણીની જરૂરિયાતો પૂરી કરે અથવા તો નીચેના પૈકી બાષ્પોત્સર્જન ઘટાડવા માટેનું કયું અનુકૂલન વનસ્પતિઓ દર્શાવે છે. તો એમ MCQ માટે આ અનુકૂલનોના ઉદાહરણોને બરાબર યાદ રાખજો. આજે આપણે અનુકૂલનોના ઉદાહરણોની સવિસ્તાર ચર્ચા કરી. નેક્સ્ટ લેક્ચરમાં નવા મુદ્દાઓ સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.